નમસ્કાર. માણસો અત્યારે આ સમયમાં એવું કહેવાય કે ખૂબ સારી જિંદગી જીવી રહ્યા છે. પહેલાં કરતાં ભરપૂર ટેકનોલોજી છે, પહેલાંના સમય કરતાં ભરપૂર સુખ સુવિધા છે, પહેલાંના કરતાં ખૂબ બધા રોજગારો છે. પહેલાંના સમયમાં જોઈએ તો ખાલી ખેતી ઉપર જ નિર્ભર રહેવું પડતું હતું. પણ એમની સામે અત્યારે જોઈએ તો માણસ માટે સૌથી મોટો ખતરો અને માણસનો સૌથી મોટો દુશ્મન એટલે કોણ? તો માણસ વિચારે કે એ કોણ હશે, કે દુશ્મન હશે પાકિસ્તાનવાળા, ચાઇનાવાળા હશે? ના, સૌથી મોટો કોઈ દુશ્મન હોય તો એ ટેકનોલોજી છે. અને એમાંય જે ખાસ કરીને અત્યારે હાલમાં એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે. નવા નવા કોમ્પ્યુટર્સની શોધ થાય છે, માનો કે ક્વોન્ટમ કોમ્પ્યુટર કરીને હમણાં શોધાણું. તો આ બધી એવી વસ્તુ છે કે ધીરે ધીરે કરતાં માણસોની નોકરીઓ છીનવી લે છે, માણસો પાસેથી કંટ્રોલ છીનવી લે છે, માણસોની જે પ્રાઇવસી છે, કે માણસોનો જે ખાનગી અધિકાર છે એ છીનવી લે છે. તો તમે નજર લગાવશો તો દરેક જગ્યાએ અત્યારે એઆઈની બોલબાલા છે, ટેકનોલોજીની બોલબાલા છે. કે તમે એક ફોટો મૂકી અને કહો કે ભાઈ આને કપડાં પહેરાવી દો તો કપડાં પહેરાવી દેશે, અને એક ફોટો મૂકીને કહો કે આના કપડાં ઉતારી નાખો તો કપડાં ઉતારીને તે ફોટો બનાવી શકશે. તમે એને ખાલી કન્ટેન્ટ આપો તો એ વિડીયો બનાવીને આપી દેશે. તમે ખાલી કપડાનો ફોટો પાડો તે મોડેલિંગમાં ફોટા સાથેનું મોડેલિંગ તૈયાર થઈ જશે. તો ધીરે ધીરે કરતાં ટેકનોલોજી વિકસતી જાય છે. તમે એઆઈને કોઈ પણ વસ્તુ પૂછો તો એઆઈ પાસે એમનો જવાબ છે, પણ એનું એઆઈ ધીરે ધીરે કરતાં એટલું સક્ષમ થઈ રહ્યું છે, માણસ કરતાં એ હજારો લાખોની સ્પીડથી એ નવું નવું શીખી રહ્યું છે. કે જે વસ્તુ શીખવામાં માણસને 1000 વર્ષ લાગે તો એની વસ્તુ એઆઈ છે કે 1 કલાકમાં શીખી લે છે. અને જે વસ્તુ આપણે શોધવામાં, સમજવામાં જે 1000 વર્ષ લાગે તો એઆઈ છે આપણે 1 સેકન્ડના પલભારમાં આપણે એનો જવાબ આપી દે છે. એટલું એઆઈ સક્ષમ બન્યું છે. તો ધીરે ધીરે જો આ જ રીતે એઆઈ ચાલતું રહ્યું અને માણસ શું કહેવાય એનો વ્યસની થઈ ગયો કે ભાઈ કોઈ પણ કામ કરાવવું છે તો એઆઈ પાસેથી કામ કરાવી લ્યો, તો એક સમય એવો આવશે કે એઆઈ અને રોબોટ થઈને માણસને ગુલામ બનાવી દેશે. કે માણસ પાસે કોઈ પણ ઓપ્શન નહીં હોય, પૂરું કંટ્રોલ તો એ એઆઈના હાથમાં છે. અને ત્યારે માણસે કોઈ પણ બિઝનેસ કરવો છે તો એ એઆઈ એવો આવશે કે બિઝનેસ પણ નહીં કરવા દે. ત્યારે માત્ર ને માત્ર કોઈ પણ કામ કરી શકશે કે જે કામ એઆઈ અથવા તો રોબોટ નહીં કરી શકે, તો એ હશે ખેતી. તો ખેતી વસ્તુ એવી છે કે જિંદગીમાં એઆઈ સિવાય કોઈ કરી શકશે નહીં, માત્ર એ માણસ જ કરી શકશે. તો ખેતીને બચાવો અને જીવન બચાવો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.